ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આપણને એટલે કે માણસોને કઈ શક્તિ ચલાવે છે? આપણે જે કંઈ પણ કરીએ છીએ, હસીએ છીએ, રડીએ છીએ, ગુસ્સે થઈએ છીએ, આ બધા વર્તન અને લાગણીઓ પાછળનું એન્જિન શું છે? ચાલો આજના આ વિશ્લેષણમાં એ જ સવાલનો જવાબ શોધીએ. અને આ સવાલનો જવાબ આપણને મળે છે વિલિયમ મેકડુગલ પાસેથી, જેમને પ્રેરણાના મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. છેક 1908માં એમના ક્રાંતિકારી પુસ્તક એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકોલોજીમાં એમણે માનવ વર્તનને સમજવાની એક આખી બ્લુપ્રિન્ટ આપી દીધી હતી. તો આ આખી થિયરીનો હીરો કોણ છે? એ છે સહેજ વૃત્તિ અથવા તો ઇન્સ્ટિંક્ટ. અને હા, યાદ રાખજો, આ કોઈ શીખેલી વાત નથી. આ એક એવી જન્મજાત ઇનબિલ્ટ પાવર છે જે આપણને કોઈ ચોક્કસ કામ કરવા માટે અંદરથી જ ધક્કો મારે છે. સારું, તો આ સહજ વૃત્તિ કામ કઈ રીતે કરે છે એ સમજવું બહુ જરૂરી છે. એની આખી પ્રોસેસ 3 પિલ્લર પર ટકેલી છે: જોવું, પછી અનુભવવું અને છેલ્લે એના પર એક્શન લેવું. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી આને સમજીએ. જુઓ, આ 3 સ્ટેપ કેટલા લોજિકલ છે. સ્ટેપ 1, જ્ઞાનાત્મક, એટલે કે તમે કંઈક જુઓ છો અથવા ઓળખો છો. માની લો કે જંગલમાં અચાનક સાપ દેખાયો. સ્ટેપ 2, ભાવનાત્મક, એ જોતાં જ મનમાં શું થશે? ડર લાગશે, બરાબર? આ છે લાગણી. અને સ્ટેપ 3, ક્રિયાત્મક, એ ડરને કારણે શું કરશો? બૂમ પાડીને ભાગી જશો. તો જોયું, અનુભવ્યું, કર્યું, બસ આ જ છે આખી પ્રોસેસ. અને અહીંયા સૌથી અગત્યની વાત આવે છે. મેકડુગલ કહે છે કે દરેક સહેજ વૃત્તિ એક ચોક્કસ લાગણી સાથે એકદમ ફિક્સ જોડાયેલી હોય છે. મતલબ કે વૃત્તિ એક્શન છે અને લાગણી એનો અનુભવ. આ બંનેને તમે અલગ કરી જ ના શકો. આ જ આખી થિયરીનો પાયો છે. સારું, તો મેકડુગલે આવી કુલ 14 સહજ વૃત્તિઓનું લિસ્ટ બનાવ્યું છે. ચાલો આ માસ્ટર મેટ્રિક્સનો પહેલો ભાગ જોઈએ. પહેલી 7 વૃત્તિઓ, જેમ કે પલાયન, જે ભય સાથે જોડાયેલું છે. યુયુત્સા એટલે કે લડવું, એ ક્રોધ સાથે જોડાયેલું છે. નિવૃત્તિ અથવા અણગમો, એ ઘૃણા સાથે. પછી સંતાન રક્ષણ, શરણાગતિ, કામવૃત્તિ અને હા, જિજ્ઞાસા, જે આશ્ચર્ય સાથે જોડાયેલી છે. અને હવે જોઈએ બાકીની 7. આમાં આપણી સોશિયલ સાઇડ પણ દેખાય છે. જેમ કે આત્મન્યૂનતા, જે નમ્રતા લાવે છે. તો બીજી બાજુ આત્મગૌરવ, જે આપણને શ્રેષ્ઠ ફીલ કરાવે છે. પછી સમૂહમાં રહેવાની વૃત્તિ, ભોજન શોધવું, સંગ્રહ કરવો, કંઈક નવું બનાવવું એટલે કે રચના. અને છેલ્લે હાસ્ય. તમે જુઓ તો આ 14 વૃત્તિઓ મળીને જાણે આપણા આખા વર્તનનો એક નકશો જ બનાવી દેશે. હવે મનમાં એક સવાલ તો થતો જ હશે કે ભાઈ, આ 14 સહજ વૃત્તિઓ યાદ કઈ રીતે રાખવી? પરીક્ષામાં તો બધું ભેગું થઈ જાય, રાઈટ? પણ ચિંતા ના કરશો, એનો પણ એક જબરદસ્ત ઉપાય છે. આ સોલ્યુશન છે એક સાયકોલોજીકલ ટેકનિક જેનું નામ છે ચંકિંગ. આનો સીધો સાધો મતલબ છે મોટી માહિતીના નાના નાના ટુકડા કરી દેવા, એને વ્યવસ્થિત ગ્રુપમાં ગોઠવી દેવું. એટલે યાદ રાખવું એકદમ સહેલું થઈ જાય. તો ચાલો આપણે આ 14 વૃત્તિઓને 4 લોજિકલ ગ્રુપમાં, કે પછી કહીએ કે 4 પિલ્લરમાં વહેંચી દઈએ. પહેલો પિલ્લર, બચાવ અને અસ્તિત્વ. બીજો, સામાજિક અને પારિવારિક. ત્રીજો, વ્યક્તિગત વિકાસ. અને ચોથો, સ્વભાવના, એટલે કે આપણો ઈગો. બસ આ 4 પિલ્લર યાદ રાખી લો એટલે અડધું કામ પતી ગયું. અને હવે આવે છે અસલી માસ્ટર ટ્રીક. આ ક્વિક રીકોલ ફોર્મ્યુલા જુઓ. દરેક પિલર માટે એક શોર્ટકટ બનાવ્યો છે. પરીક્ષા હોલમાં બેઠા બેઠા ફટાફટ આખું લિસ્ટ યાદ આવી જશે. આ ફોર્મ્યુલા ગોખી લો એટલે બસ. સારું, થિયરી તો સમજી લીધી, યાદ પણ રાખી લીધી, પણ આનો ફાયદો શું? પ્રેક્ટિકલ લાઈફમાં આ ક્યાં કામ આવે? ચાલો હવે એ જોઈએ કે ખાસ કરીને ટીચર્સ માટે આ સિદ્ધાંત કેટલો મહત્વનો છે. ક્લાસમાં કોઈ બાળક બહુ તોફાન કરતું હોય તો આપણે શું કરીએ? તરત જ એના પર ખરાબ હોવાનું લેબલ લગાવી દઈએ છીએ. પણ મેકડુગલનો સિદ્ધાંત આપણને એક અલગ જ નજર આપે છે. એ કહે છે કે બાળક ખરાબ નથી, એ તો બસ પોતાની કોઈ અંદરની સહજ વૃત્તિથી પ્રેરાઈને વર્તન કરી રહ્યું છે. એક સ્માર્ટ ટીચર આ વૃત્તિને ઓળખીને એને સાચી દિશા આપી શકે છે. દાખલા તરીકે કોઈ બાળકમાં જિજ્ઞાસા બહુ છે, એ બહુ સવાલો પૂછે છે, તો એની એનર્જીને સાયન્સ પ્રોજેક્ટમાં લગાવી દો. કોઈ બાળકમાં રચનાત્મકતા છે, તો એને આર્ટ અને ક્રાફ્ટમાં પ્રોત્સાહન આપો. કોઈને બધું ભેગું કરવાનું, સંગ્રહ કરવાનો શોખ છે, તો એને કોઈ વિષય પર રિસર્ચ અને ક્યુરેશનનું કામ સોંપી શકાય છે. જુઓ કેટલું સિમ્પલ છે. પણ સવાલ એ થાય
કે જે નેગેટિવ લાગતી વૃત્તિઓ છે એનું શું કરવું. જેમ કે ગુસ્સો એટલે કે યુયુત્સા, એને દબાવવાની જરૂર નથી. એને સ્પોર્ટ્સ કે ડિબેટ જેવી હેલ્ધી કોમ્પિટિશનમાં ચેનલ કરી શકાય છે. અને જે બાળક ડરતું હોય, જેમાં પલાયન વૃત્તિ વધારે હોય, એના માટે ક્લાસમાં એકદમ સેફ અને સપોર્ટિવ માહોલ બનાવો, જેથી એને ભૂલ કરતાં પણ ડર ન લાગે. ખરેખર આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે કે શિક્ષણ એટલે ફક્ત માહિતી ઠોસવી નહીં, પણ બાળકની અંદર રહેલી જન્મજાત શક્તિઓને ઓળખીને એને સાચી દિશામાં વાળવાનું વિજ્ઞાન છે. તો સવાલ એ છે કે શું આ 100 વર્ષ જૂની થિયરી આજે પણ કામની છે? બિલકુલ હા. આજે મનોવિજ્ઞાનમાં ઇન્સ્ટિંક્ટ શબ્દની જગ્યાએ કદાચ ડ્રાઇવ કે પ્રેરણા જેવા શબ્દો વધુ વપરાય છે, પણ જે પાયો મેકડુગલે નાખ્યો હતો માનવ વર્તનને સમજવાનો, એ નકશો આજે પણ એટલો જ મજબૂત અને ઉપયોગી છે. તો ચાલો આખા વિશ્લેષણને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 3 મુખ્ય બાબતો યાદ રાખવાની છે. પહેલું, વર્તનનું 3 પિલર મિકેનિઝમ: જ્ઞાન, ભાવ અને ક્રિયા. બીજું, એ 14 સહેજ વૃત્તિઓ અને તેની સાથે જોડાયેલી લાગણીઓ. અને ત્રીજું, એજ્યુકેશનમાં આ વૃત્તિઓને યોગ્ય દિશા આપવાની શક્તિ. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ. જરા વિચારો, જો આપણી આ મૂળભૂત સહેજ વૃત્તિઓ, આપણો આ માનવ બ્લુપ્રિન્ટ સદીઓથી બદલાયો નથી, તો શું આપણે આપણી આધુનિક સિસ્ટમ્સ, આપણી સ્કૂલો, આપણી ઓફિસો ને એ રીતે બદલવી ન જોઈએ જે આપણા મૂળભૂત સ્વભાવ સાથે વધુ સારી રીતે તાલમેલ બેસાડી શકે? જો માનવ સ્વભાવના આ બ્લુપ્રિન્ટને સમજવામાં આ વિશ્લેષણથી મદદ મળી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ માહિતી એવા લોકો સાથે શેર કરજો જેમને તે કામ લાગી શકે. આભાર.